साड़ी છે ગાઈસ ચાંદી ની છે ચમકે છે ને એક નંબર બાકા ચીકી કરું બાકા ચીકી વે કાલ આપણે ઘરે એટલે સોરી ઘરે સીધા ઉઠી ગયા છે અને અત્યારે આત્મજ્યોતિ આશ્રમના ચોપડા મમ્મીએ ને જબરજસ્તી મને ઉઠાડ્યો એમ તો નહોતા જ લેવાના પણ મમ્મી શું કહે ખબર કેમ કે તારે ટ્યુશનમાં ચાલે બાકી ના ચાલતા હોય તો કોઈને આપવાના પણ તું લઈતો હોય એવું કહેતી હતી. બોલો મારી મમ્મી બોલો આઈશ કોઈ બીજા માટે મારે લેવા જવું પડે છે મારી મમ્મી મમ્મી દાનવાદી મમ્મી જોઈએ તો હવે ઊંઘ આવે છે હજુ પણ હવે નાહવા જવું પડશે કેમ કે વાગી ગયા છે કેટલા 10:30 અને હવે ફટાફટ આપણે અડધો કલાકમાં રેડી બેડી થઈ ગઈ અને પછી ફટાફટ જ્યાં મંદિરે જઈને આપણે ફ્રેશ થઈને આપણે મળીએ. અત્યારે ફ્રેશ થઈ ગયા છે અને હવે ભાઈ કેટલા વાગી ગયા 11:30 વાગ્યાનો થઈ ગયેલો પણ થોડો નાસ્તો બાસ્તો કરતો અને એમાં આપણે જે હતું ને આજે તો પડીકા ખાવા પડ્યા યાર એટલે એક જ પડીકું ખાધું છે કુરકુરે બીજા તો આપણી ગાંઠિયા આપણું બી કમ્પ્લેટ જ હતું અને અત્યારે જો પૂજા માટે નીકળતો હતો જ પણ એટલામાં બાળો કહે કે જા છાશ લઈને એટલે બાળો કે છાશ લઈને મમ્મી બા હાય મમ્મી હું મને ભાઈ ખાવામાં આજે નહીં આવવાનું હા સુરેશભાઈ ખાવામાં શું છે ખાવામાં પરવર બટાકા ઓકે ઓર કુછ દાલ ચાવલ બરાબર હા તો શેકી દે આપણે તો ખાઈ કાઢી એમાં કે બહુ જાજુ હોય નહીં કેવું ગાઈસ પહેલાં હવે આપણે છાશ લઈને આવીએ ફટાફટ 5 મિનિટમાં આવીએ. હિતબાદશાહ હિતભાઈ એક સીન થયો પહેલાં આપણે છાશ લેવા જવું પડશે છાશ લઈને હવે ડાયરેક્ટ આપણે જઈએ અને હવે ભાઈ શું કહેવાય 1:30 વાગ્યા સોરી 1 જ વાગ્યો છે તો હવે ભૂખ બધા લાગી છે બાદશાહ ને રબીલા બેન સુવા પડી ગયા છે દીદી અહીંયા અને ભાઈ હવે ખાવામાં જોઈએ શું છે આ જોવે ચાંદીની થાળી છે કે ચાંદીની છે ચમકે છે ને એક નંબર ફેંકવામાંથી તો ઉઠું જ દે આવવાનું આ ગરમ છે લવ કે ના દાળ ભાત શાકેનું છે રોટલા ભાઈને નહીં ભાવતું પરવાનું શાક છે સ્કેમ ચાકુ જ નહીં મારે ચણા મેથીનું શાક કોણ ખાય યાર અત્યારના જમાનામાં અત્યારે દેશી ઘી ખાવાનું ચાલુ કરીએ કાઢું અંદર મેં પહેલો છું સેન્ડો અને ભાઈ હવે ખાવા બેસીએ ફટાફટ આમાં ડાકોરનો પ્રસાદ છે ભાઈ ડાકોરનો પ્રસાદ આ તુલસી બી છે તો ખાવા બેસીએ ફટાફટ અને ખાવાનું તમે બતાડી દઉં તમને શું છે આપણે મળીએ ફટાફટ ખાધા પછી ટીવી ચાલુ કરી દીધું છે એટલે ખાઈ બહીને આપણે મળીએ. આપણે હવે ખાઈ બહીને થઈ ગયા છે અને ભાઈ હું અત્યારે જોતા ટીવી અને કેટલા વાગ્યા છે મારે જોતા 4 કેમ કે પિક્ચર મારું મસ્ત આવ્યું હતું મને બહુ ગમે છે એમ તો પિક્ચરે અને પિક્ચરમાં તો ભાઈ ભાગ મિલ્ખા બહુ મસ્ત છે ભાઈ આમ મોટિવેશનલ એવું હોય ને આમ જોવું હોય ને મોટિવેશન બીજું તો બહુ મસ્ત પિક્ચર છે મને તો ભાગ મિલ્ખા ભાગ બહુ ગમે છે એના સોંગ બી બહુ મસ્ત છે બહુ મસ્ત છે અને 9 તો એક ટ્રુ લાઈફ સ્ટોરી છે એટલે એના પર ઇન્સ્પાયર કરી છે કમ્પ્લીટ મિલ્ખા સિંહ પર એટલે બહુ મસ્ત છે અને બહુ જોવાની બહુ ડેડિકેશન થઈ જાય ને તો બહુ મજા આવે છે અને બહુ મસ્ત પિક્ચર બન્યું છે અને આમ મોટિવેશનલ તો છે ભાઈ બહુ મોટિવેશનલ છે એટલે જોવા જેવું તો છે એટલે અત્યારે જોતો હતો ને એની અંદર 4 વાગ્યા ખાતા જોતો હતો એ ફેને ઊભો થઈ ગયો બે પણ અંદર એટલું ઇન્ટરેસ્ટ આવી ગયો ને ઊભો જ નહોતો થયો પછી અત્યારે પત્યું હમણાં જ પત્યું છે હમણાં 4 ને 3 જેવું ના 5 જેવું જ પત્યું 4 ને 5 તો 10 થવાય છે એટલે અને ભાઈ અત્યારે હમણાં 4:30 5 જઈએ આપણે બહાર કેમ કે રોજ આપણે જીમ જઈએ જ આજે તો સહી સન્ડે એટલે ભાઈ આજે રજા તો બાર જઈએ અમને
જોઈએ હવે પાછળ કશે આટો બાટો મારવા જઈએ હવે આટલા મળ્યા આપણે પાછળ ઘેર આવતા રહ્યા છે ના યશભાઈ જો યશભાઈ આજે કઈ બ્રીડ લઈને આવ્યા બરાબર લઈ જા ને મેં લઈને આવો લઈ જાવ એને લાય તો ખરી પણ ના તો છૂટી છે ને તો નહીં ભાગેલા હાથમાં જ છે નહીં ભાગેલા તો ખરી આવે બી નહીં બીજ જશે પાણીમાં નહીં જવા દો ને મેં લાય તો ખરી તો પાણી બીજ રહેશે એને નહીં ગમતું જો હા તો ખરી નીલભાઈ યા એ બાજુ નહીં એ બાજુ લઈ જાઉં છું કે ના એ બાજુ નહીં લઈ જવાનું સારું સારું ચાલો વાંધો નહીં હિતભાઈ આપણે જઈએ ચલો ભાઈ જઈએ આપણે આગળ જઈને મળ્યા હવે તો બાળક અત્યારે આપણે ઘરે આવતા રહ્યા છે અને હવે બધું ફરી કરીને દિયાવતી બી થઈ ગઈ છે અને ફૂલ મોજ છે ભાઈ અંકો કરેલા એ બાજુનું ચાલુ છે બા છે બહાર અને દીદી છે ભાઈ ઉપર એટલે ઘરમાં કોઈ છે જ નહીં જોઈ શકો છો તમે ઘર ખાલી છે બી આવીશ એટલે ઝૂમ થઈ ગયું હા બસ હવે ટીવી બીવી ચાલુ કરીએ અને ભાઈ ખાવામાં પહેલાં જોયું ખાવામાં શું છે પહેલાં જોઈએ આપણે ભાઈ ખીચડી અને આવું છે અચ્છા આ કયું શાક છે અરે રીંગણા બટાકા હા અને આ પોણી ગેસ પોણી અને ભાઈ આમાં છે રોટી તો ઓબ્વિયસલી ભાઈ રોટલી જ હોય ને મેં બી બસ એવું વાત કરું છું ને અને ભાઈ અત્યારે આમાં શું છે અથાણું મમ્મીએ કાલે જ બનાવ્યું પણ આપણે તો નહીં ખાવું ભાઈ અથાણું આપણે નહીં ખાવું ભૂખ નહીં લાગી એટલે સોરી ભૂખ નહીં લાગી ગઈ આપણે અથાણું નહીં ભાવતું એટલું બધું આ વાળું નહીં ભાવતું પેલું ખાટું મીઠું મસ્ત લાગે પણ હવે ટીવી બીવી ચાલુ કરીએ ફટાફટ સ્વિચ પાડીએ ટીવીની અને ચાલુ કરીએ દઈએ આપણે ખાવા અને આપણે ખાઈ બળીને મળીએ બાબા ખાતા પછી મળ્યા હવે અત્યારે અહીંયા આપણે આવી ગયા છે અને આ બા કેવું છે બેટા આવા દીકરો ઓહો એવું એવું રમતા ને પસીનો વાળો થઈ ગયો અત્યારે અને આપણા દાદા જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકા જય માતાજી હર હર મહાદેવ 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 એ ભાઈ દાદા બસ સૂતા છે અને હવે આપણે સુવા ભાઈ જઈએ આપણે સુવા જઈએ અને અહીંયા આપણે ખબર પંચ બાકા ચીકી કરું બાકા ચીકી વે કોણ છે ખબર નહીં ખાલી બે બોલે અંદર આવતો બસ એ આપણે પણ જોઈએ ભાઈ આપણે આવતા રહ્યા પપ્પા સુવા અને પપ્પા હાય શું કહેશો પપ્પા તમે થાકી ગયા છો બસ વેરી ટાયર્ડ ઓહ પપ્પા ઇઝ વેરી ટાયર્ડ સો પપ્પા ઇઝ નાવ સ્લીપિંગ એન્ડ માય મધર ઇઝ નાવ વોચિંગ મોબાઈલ હું જોઉં મમ્મી યસ યસ ભાઈ કેવું અમારા અમેરિકામાં ને આવું શીખવાડે છે અરે હમણાં આવું કર્યું ખબર કે ભાઈ નીચે ને પેલા એક કાકા એક બાજુમાં ઊભો છે કે બાઇક કાઢતો છે મેં બી બોલે ને બપોર કર્યું પાછું એવું ને હા બપોરે બોલાવે એવું કર્યું કે કઈ હોતો બાય એ કઈ છોકરો જતો હશે ને વે એમ જોવા લાગ્યો મેં અંદર એ અત્યારે હવે મમ્મી જોવે છે કઈ દીદી બેન બેઠી છે વાંચવા કેમ છે એમની ચાલે છે એક્ઝામ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા દીદી 11 વાગી ગયા છે ક્યાં ને ભાઈ હવે આપનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી જય મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ